હવે સિઝનમાં ખેડૂતો મોટા પાયે તરબૂચનું વાવેતર કરતા હોય છે અને આ વખતે પણ ખેડૂતોએ તરબૂચનું વાવેતર કર્યું છે, પરંતુ વાવેતર બાદ પાક તૈયાર થઈ ગયા બાદ વેચવાના સમયે જ વેપારીઓ દ્વારા પોષણક્ષમ ભાવ નથી અપાતા। ખેડૂતો જાતે જ પોતાનો પાક હવે વેચી રહ્યા છે અને વેપારીઓ હાલ આ તરબૂચનો ભાવ કિલોના 5 થી 7 રૂપિયા આપી રહ્યા છે। તેવા સંજોગોમાં ખેડૂતોને પાક પાછળ કરેલો ખર્ચ પણ નથી નીકળી રહ્યો, જેથી ખેડૂતો જાતે જ પોતાનો માલ વેચી રહ્યા છે। જિલ્લામાં હાઈવેની આસપાસ ખેતરોવાળા ખેડૂતો પોતાના ખેતરો આગળ મંડપ બાંધીને પોતાની પ્રોડક્ટ જાતે જ વેચવા માટે મજબૂર છે। 5 વર્ષથી તરબૂચનું વાવેતર કરું છું અને તરબૂચમાં શું છે તે આ સાલ માલ સારો છે, પણ વેપારી અમારી પાસેથી સસ્તા ભાવમાં લઈ જાય। આજે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો વેપારી અમારી પાસે લઈ જાય અને સીધા એ માર્કેટમાં 25 ને 30 રૂપિયા કિલો વેચે, તો અમારે તો બધો નફો જતો રહે। અમને તો કાંઈ નફો મળે નહીં, એટલે અમે અહીં જાતે રોડ ઉપર મોડાસા શામળાજી હાઈવે ઉપર અમે જાતે માર્કેટિંગ કરીએ છીએ, અહીંયા વેચીએ છીએ અને ખૂબ સારો પ્રતિભાવ મળે છે। અહીંયા અમને સારો જાતે વેચાણ કરીએ એટલે 2-4 પૈસા મળી શકે છે। અરવલ્લી જિલ્લામાં તરબૂચની ખેતી કરનાર ખેડૂતોને વેપારીઓ દ્વારા ભાવ ન મળવાના કારણે આખરે ખુદનો સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે। મોડાસા શામળાજી હાઈવે પર ગાજણ કંપા ગામ પાસે આપણે ઊભા છીએ। આપણે જોઈ શકો છો કે જલારામ નેચરલ ફાર્મ તરીકે તેમના દ્વારા હાઈવે પર સ્ટોલ ઊભો કરવામાં આવ્યો છે। અલગ અલગ 4 પ્રકારની તેમની પાસે વેરાયટી છે તરબૂચમાં, તેને લઈને જે અહીંથી જતા જે લોકો છે તે ખરીદી કરતા હોય છે। સામાન્ય રીતે માત્ર કિલોના 5 રૂપિયા વેપારીઓ આપી રહ્યા છે, તેની સામે તેમનો ખર્ચ ન નીકળવાના કારણે આખરે હવે ખેડૂતોએ ખુદ પોતાનો માલ વેચવાની ફરજ પડી છે। ત્યારે તેમને અત્યારે હાલ 15 થી 20 રૂપિયા કિલોનો ભાવ મળી રહ્યો છે, તેના કારણે તેમનો ખર્ચ પણ નીકળી રહ્યો છે અને તેમને વળતર પણ મળી રહ્યું છે। સાથે જે પ્રકારના ખર્ચ ખેતીમાં વધ્યા છે તેના કારણે હવે ખેડૂત ખુદ સદ્ધર બન્યો છે અને પોતાનો આત્મવિશ્વાસ સાથે ખુદ પોતાનો માલ વેચવા માટે અહીં રોડ ઉપર સ્ટોલ ઊભા કરી અને પોતાનો જે વેપાર કરી રહ્યા છે। પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ જળાશયના 10 રેડિયલ ગેટ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। લગભગ 45 વર્ષ બાદ આ કામગીરી હાથ ધરાઈ છે અને આ કામગીરી પાછળ 6.20 કરોડનો ખર્ચ થશે। પાનમ ડેમનું નિર્માણ 1977માં થયું હતું, જે 137 ગામોને પીવાનું પાણી તેમજ 36,000 હેક્ટર જમીનમાં સિંચાઈ સુવિધા પૂરી પાડે છે। જે રેડિયલ ગેટ બદલાશે તે રેડિયલ ગેટની ભૂમિકા જળાશયમાંથી પાણીને ફ્લડ દરમિયાન નદીમાં છોડવાની હોય છે અને જેથી સમયાંતરે બદલવા જરૂરી હોય છે। 3 વર્ષ સુધી રેડિયલ ગેટ બદલવાની કામગીરી કાર્યરત રહેશે। પાનમ યોજનામાં કુલ સંગ્રહ શક્તિ 578 MCM છે। આ ડેમ ખાતે કુલ 10 દરવાજા આવેલા છે, 10 રેડિયલ ગેટ આવેલા છે। હાલમાં આશરે 45 વર્ષ પછી આ રેડિયલ ગેટ બદલવાની કામગીરીનું આયોજન કરવામાં આવેલું છે। સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ફરી એક વખત ધમકી મળી છે। ઉપદેશ રાણાને વોટ્સએપ પર કોલ આવ્યો હતો અને જેમાં સામેવાળા વ્યક્તિએ ISISના નામે જાનથી મારી નાખવાની ધમકી આપી છે। મામલાની ગંભીરતાને જોતા ઉપદેશ રાણાએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે। મહત્વપૂર્ણ છે કે ઉપદેશ રાણા અનેક વખત વિવાદોમાં આવી ચૂક્યા છે। સનાતન ધર્મ અને રાષ્ટ્રવાદના નામે અનેક વખત તેમના નિવેદનો ચર્ચાનું કેન્દ્ર રહે છે। ઉપદેશ રાણા કામ અર્થે મુંબઈ જઈ રહ્યા હતા અને તે સમયે તેમને આ કોલ આવ્યો હતો। આ અગાઉ પણ તેમને અનેક વખત આતંકવાદી સંગઠનો અને કટ્ટરવાદીઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળી ચૂકી છે। तो मुझे कॉल 5:30 बजे सही आता है, तो मुझे बोला जाता है कि उपदेश राणा तेरी जो गाड़ी है इसको भी उड़ाएंगे, ISI से हम बात कर रहे हैं, जो पुलिस की गाड़ी चल रही है इसको भी उड़ाएंगे। तो मुझे बड़ा मैटर ये सेंसिटिव लगा, मैंने तुरंत वलसाड़ पुलिस को कंट्रोल को कॉल किया। ये मेरी रेकी हो चुकी है, मेरे 3 साथियों की हत्या हो चुकी है। गुजरात की सूरत की क्राइम ब्रांच ने अभी 6 महीने पहले 1 करोड़ की सुपारी पाकिस्तान से मेरी पकड़ी है। स्वतः मामला सूरत क्राइम ब्रांच ने दर्ज किया था, उसमें 5 शूटर उठाए गए हैं, महाराष्ट्र से अलग, राजस्थान से अलग। एक मौलाना को सूरत से गिरफ्तार किया हुआ है। એપ્રિલ સુધી કચ્છ સૌરાષ્ટ્રના રહીશોએ સાવધાન રહેવું પડશે। બપોરે બિનજરૂરી ઘર બહાર નીકળવાનું ટાળજો, કારણ કે હવામાન વિભાગની 6 દિવસ હીટવેવની આગાહી છે। સૌરાષ્ટ્ર કચ્છમાં 8મી એપ્રિલ સુધી હીટવેવની આગાહી છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, કચ્છમાં 6 દિવસ હીટવેવની આગાહી છે। 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના રહીશોએ સાવધાન રહેવું પડશે। 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણમાં આકરી ગરમીની આગાહી છે। તો બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવું, કારણ કે હવે ઠંડા નહીં ગરમ પવનો ફૂંકાશે અને આ સમયે તમને લૂ લાગી શકે છે, બીમાર પડી શકો છો।
હીટ સ્ટ્રોક પણ થઈ શકે છે, કારણ કે હીટ વેવની આગાહી છે. ગરમ પવનો ફૂંકાતા રહેશે અને આવા સમયે જો સામી ગરમીએ તમે તડકો લેવા જશો તો પછી બીમાર પડી શકો છો. તો સવારે જે પણ કામ હોય 11-12 વાગ્યા સુધીમાં પતાવી દેવા અને ત્યારબાદ સાંજે 5 વાગ્યા બાદ બહાર નીકળવું. બને ત્યાં સુધી ઘર, ઓફિસ અથવા તો જ્યાં પણ કામ કરી રહ્યા છો તે સ્થળ પર રહેવું. બાળકોને ખાસ બપોરના સમયે બહાર રમવા ન મોકલવા, કારણ કે આ સમયે લૂ લાગવાના કેસીસ વધી શકે છે. પાણી સતત પીતા રહેવું. 10 એપ્રિલ સુધી મધ્ય ગુજરાતના લોકોએ પણ સાવધાન રહેવું પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી છે. મધ્ય ગુજરાતમાં 10 એપ્રિલ સુધી ગરમી પડશે અને તપી જશે મધ્ય ગુજરાત. મધ્ય ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો છટકી જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પારો 43ને પાર જઈ શકે છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ આકાશી અગન વર્ષા થઈ શકે છે. હવે એપ્રિલ માસમાં હવામાનમાં મોટા પલટા આવશે. એપ્રિલની શરૂઆતથી ગરમી પડવાની શક્યતા રહે છે. 10મી એપ્રિલ સુધીમાં મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત, સાબરકાંઠા, કચ્છના ભાગમાં પણ 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાનું મહત્તમ તાપમાન થવાની શક્યતા રહે છે. રાજકોટના ભાગમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં, સુરેન્દ્રનગરના ભાગમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે. જૂનાગઢના ભાગોમાં પણ મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની શક્યતા રહે. જૂનાગઢ, બોટાદ, ભાવનગર, અમરેલી વગેરે ભાગોમાં ગરમી પડે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહે છે. તો 8 એપ્રિલ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રના રહીશોએ સાવધાન રહેવું પડશે. આ અંગે જ આપણે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી, કારણ કે હીટ વેવની આગાહી છે અને આ સમયે ગરમીનો પારો હાઈ થવાનો છે. 6 થી 8 એપ્રિલ સુધી સાવધાન રહેવું પડશે. અંકિત, અત્યારે જ એકલ દોકલ વાહનો દેખાઈ રહ્યા છે, જેનો મતલબ એ છે કે ગરમી વર્તાવાની શરૂ થઈ ગઈ છે. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગરમીનો પારો સતત વધી રહ્યો છે, આગામી 5 દિવસ સુધી જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ને તાપમાનનો પારો છે તે મહત્તમ 42.5 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનો છે. આ પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ન માત્ર આ તાપમાનનો પારો રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અંગ દજાડતી ગરમી છે તે પડવાની છે ને આ પ્રકારની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેને લઈને પોરબંદર, રાજકોટ, જૂનાગઢ તેમજ કચ્છ સહિતના જે વિસ્તારોમાં 6 થી 8 એપ્રિલ દરમિયાન અંગ દજાડતી જે ગરમી છે તે પડવાની છે ને જે પ્રમાણે ગરમી પડી રહી છે તેના કારણે જુદા જુદા જે રોગોના કેસ છે તેની અંદર પણ સતત વધારો છે તે થવા જઈ રહ્યો છે. સાથોસાથ લૂ લાગવાથી લોકોના મૃત્યુ થઈ રહ્યા હોય તે પ્રકારનો બનાવ છે તે પણ ખાસ કરીને સામે આવી રહ્યો છે. સાથોસાથ તાવના કારણે નાના જે બાળકો છે, માસૂમો છે, તેનું પણ મૃત્યુ થયું હોય તે પ્રકારના ગઈકાલે જ સમાચાર સામે આવ્યા કે 3 વર્ષીય બાળક હતું કે જેને ઝાડા ઉલટી થયા હતા અને ત્યારબાદ તેને તાવની પણ અસર પહોંચી હતી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હોવાનું છે તે સામે આવ્યું છે. બીજી તરફ જે પ્રમાણે હીટવેવની આગાહી થવા પામી છે તેને લઈને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક એડવાઇઝરી પણ બહાર પાડવામાં આવી છે. એડવાઇઝરીની અંદર હીટવેવની આગાહીને લઈને ખાસ કરીને લૂ લાગવાના કયા પ્રકારના લક્ષણો હોઈ શકે છે, સાથોસાથ ડિહાઇડ્રેશન ન થાય તેના માટે લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે ખાસ કરીને વયોવૃદ્ધ અને સગર્ભા મહિલાઓ છે, સાથોસાથ નાના બાળકો છે તે બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે. સાથોસાથ બપોરના 1 થી 5 વાગ્યા દરમિયાન લોકો બિનજરૂરી ઘરની બહાર નીકળવાનું ટાળે. આ પ્રકારની જે રિક્વેસ્ટ છે તે પણ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સંધ્યા જી, આ સાથે જ ઘણી વખત આપણે જોયું છે, ખાસ કરીને ઉનાળામાં કહેવાય છે, ગુજરાતીમાં એક કહેવત પણ છે કે પાણી પાયાનું પુણ્ય મળે છે. ઘણી જગ્યાએ પરબો બાંધવામાં આવતી હશે, સેવાભાવી સંસ્થાઓ આવા કામ કરતી હોય છે, પરંતુ તંત્ર દ્વારા કયા પ્રયાસો છે?
ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો એપ્રિલ મહિનાની અંદર રાજકોટ શહેર પોલીસ દ્વારા સામાન્ય રીતે 1 થી 5 દરમિયાન જે તે ટ્રાફિક સિગ્નલ છે તે બંધ કરી દેવામાં આવતા હોય છે. રાજકોટ વાસીઓએ પણ માંગ કરી હતી અને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી લોકોએ છે તે ટ્રાફિક સિગ્નલ ઉપર ધમધકતો તાપ છે તે સહન કરવાનો વારો આવે છે ને રાજકોટ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક સિગ્નલો છે તે બંધ કરવામાં નથી આવ્યા. બીજી તરફ આપે જે વાત કહી કે સૌરાષ્ટ્રની તાસીર રહી છે, જ્યારે પણ ઉનાળો આવતો હોય છે ત્યારે સેવાભાવી સંસ્થાઓ હોય છે તે દર ચોકે અને મહોલ્લાની અંદર છાશનું વિતરણ કરતી હોય છે, ત્યારે છાશના વિતરણના કેન્દ્ર પણ રાજકોટ શહેરની અંદર શરૂ થઈ ચૂક્યા છે. કેટલીક જગ્યાએ લસ્સી પણ પીવડાવવામાં આવે છે તો કેટલીક જગ્યાએ દહીં પણ છે, સાથોસાથ મિશ્રી પણ છે, તે પણ લોકોને આપવામાં આવે છે કે જેથી કરીને લોકો જે ધમધોકતો તાપ છે તેની અંદર રાહત છે તે મેળવી શકે. જી બિલકુલ અંકિત, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગરમી બરાબરની પડવાની છે, તમારે સાવધાન રહેવું પડશે. તો બપોરના સમયે બિનજરૂરી બહાર નીકળવાનું ટાળજો અને ખાસ કરીને બાળકોને ઘરમાં રાખજો, કારણ કે હવે વેકેશનનો સમય પણ આવશે અને આવા સમયમાં કાં તો એક્ઝામનો સમય છે અથવા તો વેકેશનનો સમય ઘણા લોકોને આવી જશે, એટલે આવા સમયે બાળકો બીમાર ન પડે તેની તકેદારી પેરેન્ટ્સે રાખવી પડશે. 6 થી 8 એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતના લોકોએ સાવધાન રહેવું પડશે. આ સાથે જ 10 એપ્રિલની વાત કરીએ તો મધ્ય ગુજરાત તપી જવાનું છે અને આ સાથે જ અંબાલાલ પટેલે જે આગાહી કરી છે તે મુજબ તાપમાનનો જે પારો છે 43 ડિગ્રીને પાર જઈ શકે છે, એટલે કે આકાશમાંથી સૂરજદાદા આગ ઓકવાના છે અને આવા સમયે બીમારીઓ વધી જતી હોય છે. છેલ્લા દિવસોમાં આપણે જોઈ રહ્યા છીએ કે સિઝનલ ઇન્ફેક્શનના કેસ પણ વધી ગયા છે. 4 થી 5 દિવસ માટે કચ્છવાસીઓને ભારે ગરમીનો છે તે સામનો કરવો પડશે, કારણ કે હવામાન વિભાગે 8 એપ્રિલ સુધી છે તે હીટવેવની આગાહી કરી છે. હાલ બપોરનો સમય છે, જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે લોકો છે તે બહાર નીકળતા હોય છે ત્યારે મોઢા પર છે તે રૂમાલ અથવા દુપટ્ટો બાંધીને નીકળતા હોય છે, ત્યારે જાણકારોનું પણ કહેવું છે કે આગામી જે હીટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે ત્યારે લોકોને બપોરના સમયે છે તે કામ વગર બહાર ન નીકળવું જોઈએ, કારણ કે બપોરના સમયે છે તે 40 થી 42 ડિગ્રી છે તે તાપમાન પહોંચતું હોય છે, ત્યારે લોકો છે તેઓની પણ પાછી હાજરી જોવા મળતી હોય છે. પરંતુ આગામી જે હવે 8 એપ્રિલ સુધી જે હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે ત્યારે કચ્છવાસીઓ છે તેને ભારે ગરમીનો છે તે સામનો કરવો પડશે.